ગુડ આફ્ટરનૂન। તો અનુમાન પર નજર કરીએ Q4 ના, તો રેવન્યુની વાત કરીએ તો કન્સોલિડેટેડ બેસિસ પર લગભગ 16% અપસાઇડ શક્ય છે। 8,280 કરોડ રેવન્યુ બુક થવાની શક્યતા છે। એબિટાની વાત કરીએ તો લગભગ 17% અપસાઇડ જોવા મળી શકે છે। 1,872 કરોડની સામે 2,190 કરોડ। માર્જિન્સની વાત કરીએ તો 25%ની સામે લગભગ 26.5% એટલે 1.5%ની અપસાઇડ અહીંયા જોવા મળી શકે છે અને પેટમાં પણ લગભગ 5%ની અપસાઇડ શક્ય છે। હવે કયા ફેક્ટર્સ પર નજર રાખવી, તો Q4માં યુએસમાં વેચાણ લગભગ 10%થી વધીને $43.3 કરોડ થવાની સંભાવના છે, જ્યારે ભારતમાં કારોબારમાં આવક ગ્રોથ લગભગ 10.5% વધી શકે છે। ભારતમાં જે ગેસ્ટ્રો અને સ્કિન પ્રોડક્ટ્સ છે તેમજ વેક્સિનમાં પણ એક સારો ગ્રોથ જોવા મળે એવી શક્યતા છે અને યુરોપમાં રિટ્યુક્સિમેબ અને ડેનોસિમેબ જેવી દવાઓના લોન્ચ પર પણ નજર રાખવાની રહેશે, તેમજ હેલિયન OTC બિઝનેસ સાથે જે કંપનીએ ઇન્ટિગ્રેશન કર્યા છે તેનાથી પણ આવકમાં એક સપોર્ટ મળી શકે છે। ત્યારબાદ સનોફી વેક્સિન લાયસન્સ ડીલ જે કરવામાં આવી છે તેના લીધે પણ ઘરેલું કારોબારમાં પણ સપોર્ટ મળશે। તે સાથે જ નેસ્લે સાથે જે જોઈન્ટ વેન્ચર છે તેના લીધે પણ ઘરેલું કારોબારના ગ્રોથમાં સપોર્ટ મળી શકે છે એવી સંભાવના છે। તો આ રીતે અનુમાન બનતા દેખાઈ રહ્યા છે ડૉક્ટર રેડ્ડીઝમાં। જી, તો ખાસ કરીને એક સારા નંબર્સ અહીંયાથી આવતા જોવા મળી શકે છે। આભાર શ્રદ્ધા, આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો ડૉક્ટર રેડ્ડીઝ, Q4 નંબર એક સારા આવતા જોવા મળી શકે છે। જગદીશજી, કઈ રીતે ડૉક્ટર રેડ્ડીઝ માટે ધ્યાન રાખી રહ્યા છો, કારણ કે દરેક ફ્રન્ટ પર એક સારા નંબર્સ આપણને આવતા દેખાઈ શકે છે અને ખાસ કરીને યુએસમાં વેચાણ જે છે તે 10% વધવાની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે। ભારતીય કારોબારની વાત કરી લઈએ તો આવક ગ્રોથ 10.5% આપણને વધતો જોવા મળી શકે છે અને સનોફી વેક્સિન લાયસન્સ ડીલના કારણે ખાસો એવો સપોર્ટ અહીંયાથી કંપનીને જે છે તે મળતો જોવા મળી શકે છે આ ક્વાર્ટરમાં। કઈ રીતે તમે જોઈ રહ્યા છો ડૉક્ટર રેડ્ડીઝ માટે? પરિણામ પહેલાં એક થોડું ઘણું દબાણ બનતું દેખાઈ રહ્યું છે, પણ કઈ રીતે ધ્યાન રાખવું? ડોક્ટર રેડ્ડીઝ જે ટોપ 5 કે 6 કંપનીઝ અમારી ઇન્ડિયાની છે એમાં ડોક્ટર રેડ્ડીઝનો બી સમાવેશ થાય છે, પણ એક વસ્તુ અહીંયા ખાસ આપી જાણવાની બહુ જરૂર છે કે આ મોટા ભાગની કંપનીઓ ઇન્ક્લુડિંગ ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા, લ્યુપિન, કેડિલા, તમે બધી જેટલી ડિવિઝ લેબોરેટરીઝ તમે જેટલાના પણ તમે નામ જુઓ તો એ લોકોનું ડિપેન્ડન્સ નોર્થ અમેરિકા પર બહુ મોટું છે। અત્યારે જે ટારિફ ટ્રમ્પ સાહેબે બધા પર નાખી એમાં એક ફાર્મા સેક્ટર માટે એમને ટારિફ ઇમિડિયેટ નહોતી નાખી, પણ એમને કહ્યું કે આઈ વિલ કમ આઉટ ડેફિનેટલી વિથ ધીસ પર્ટિક્યુલર ફાર્મા સેક્ટર, અને એના શબ્દો પરથી એવું લાગતું હતું કે કદાચ એમનું જે વલણ છે એ કદાચ બહુ આકરું પણ હોઈ શકે। બીજું કે FDA જે ઇન્સ્પેક્શન છે એના નોર્મ્સ પણ એમણે બહુ ટાઈટ કર્યા છે મોટાભાગની કંપનીઓ માટે, અને આપણે જાણો છો કે હંમેશા જ્યારે પણ FDA નું ઇન્સ્પેક્શન આવે છે આ બધી કંપનીઓ પર અને કોઈ પણ જાતના ઓબ્ઝર્વેશન્સ આવે છે કે એ લોકોને જે કંઈ પણ ફોર્મ ઇસ્યુ કરવામાં આવે છે તો તરત જ શેરના ભાવમાં આપણે વધઘટ જોયા કરીએ છીએ। એટલે અત્યારે કારણ કે મોટાભાગની કંપનીઓ ત્યાં રોકાણ કરે છે, ત્યાં એક્સપોર્ટ કરે છે અમેરિકાને, જો કદાચ ટારિફમાં કંઈ આડો ફેરફાર કરે તો આ બધી કંપનીઓને બહુ મોટું નુકસાન થઈ શકે એવું છે, કારણ કે ડિપેન્ડન્સ ઓન ધીસ નોર્થ અમેરિકા ઇઝ વેરી હાઈ। ઓફકોર્સ કદાચ ડોક્ટર રેડ્ડીઝના મને ખ્યાલ નથી, કદાચ અમેરિકામાં પ્લાન્ટ હશે તો એને એક એડવાન્ટેજ થશે, પણ આઈ થિંક વી હેવ ટુ કીપ with absolutely skeptical about these pharmaceutical companies। જ્યાં સુધી ટારિફનો એક ઘોષણા ના થાય અમેરિકાથી ત્યાં સુધી આઈ થિંક બહુ ચેતતા રહેવાની જરૂર છે। હું માનું છું કે દરેક કંપનીમાં ભલે રિઝલ્ટ અત્યારે ડોક્ટર રેડ્ડીઝના આપણે ધારીએ છીએ સારા નીકળશે, પણ ઓલ સેડ એન્ડ ડન આઈ થિંક યુ ટુ વેરી કેરફુલ। કોઈ પણ તમે મોટી કંપનીમાં રોકાણ કરો તો કાં તો તમે એની સામે કોઈ ઓપોઝિટ પોઝિશન તમે લઈને ઉભા રહો પુટ કોલની અંદર, અથવા તો તમે બીજું કોઈ તમે પોઝિશન હેજ કરો, પણ તમારે જસ્ટ બાઇંગ અ નેકેડ પોઝિશન ઇન ધી એની ફાર્માસ્યુટિકલ કંપની જ્યાં સુધી ટ્રમ્પ સાહેબનું ડિસિઝન ના આવે ત્યાં સુધી જોખમથી પર નથી।